चलो तो હવે આપણે લાસ્ટમાં કમ્પ્લીટ ઓમેશન નો આપણે ડિસ્કશન કરતા હતા. કમ્પ્લીટ ઓમેશન ઓળખવાની બે ટેકનિક છે. કઈ બે ટેકનિક છે? તો પહેલો, આઈધર જર્નલ જ રેકોર્ડ કરવાની બાકી હોય, ડેબિટ બી બાકી હોય, ક્રેડિટ બી બાકી, અથવા સેકન્ડ ઓપ્શન છે જર્નલ તો ડેબિટ ક્રેડિટ રેકોર્ડ થયું હશે, જર્નલ તો રેકોર્ડ થઈ હશે, પણ જર્નલ લખ્યા પછી શું થાય? પોસ્ટિંગ જ બાકી હશે. આવી એરર ને કઈ એરર બોલાય? કમ્પ્લીટ ઓમેશન. જેમ કે આઈ થિંક આપણે બે ટોપિક નું ડિસ્કશન કર્યું હતું. આ થર્ડ ટોપિક જોઈએ આપણે. ચલો થર્ડ ટોપિક, paid salary 500 but not recorded to anywhere. કઈ બુક નું ટ્રાન્ઝેક્શન છે આ? તો કેશ બુક માં. જો મનમાં આવું સમજાવવું પડે, દેખાવું પડે. કેશ બુક માં ક્રેડિટ સાઈડ એટલે કે પેમેન્ટ સાઈડ લખવું જોઈએ. શેના ચૂકવ્યા હતા આપણે? સેલરી. કેટલા રૂપિયા? 500. કેવો રેકોર્ડ? ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો. કોના ખાતામાં? ડેબિટ સાઈડ 500 ને અહીંયા લખવાનો તો કેશ. અહીંયા રેકોર્ડ થાય ને તો આવું થાય, પણ જો કેશ બુકમાં રેકોર્ડ ન થાય તો અકાઉન્ટમાં કોઈ દી પોસ્ટિંગ થાય નહીં. ટૂંકમાં આવું લખવાનું તો એના બદલે લખાણું જ નથી. નોટ રેકોર્ડેડ ટુ એનીવેર. ચલો ભૂલ કોણ ગોતશે? જર્નલ પ્રોપર નું ફોર્મેટ શું છે? હા, તો ભૂલ મળી, આવું બાકી રહી ગયું, આની આપણે જર્નલ લખવાની છે. શું લખવાનું છે? જર્નલ. તો લખી શકીએ જર્નલ. હવે આપણે સેલરી આપણા માટે શું કહેવાય? ખર્ચ. ક્યાં લખવાનો તો? હા, તો બાકી છે ને, તો હું લખું છું સેલરી અકાઉન્ટ ડેબિટ 500. બીજું ક્યાં બાકી છે? કેશમાં. આ બોથ હતું, યાદ છે ને? બુક્સ બી છે ને અકાઉન્ટ બી છે. તો કઈ બાજુ લખવાનો તો? ક્રેડિટ સાઈડ ટુ કેશ અકાઉન્ટ. ખર્ચ ખાતે ઉધાર, રોકડ જાય તો જમા. આ લખવાનું બાકી રહી ગયું. જો ઉધાર જમા બાકી હતું તો આ રેક્ટિફાઈ કર્યું. પણ માની લો સમજવા માટે પહેલા સ્ટેજમાં ભૂલ ના મળે તો આપણે કયા સ્ટેજમાં એવું હશું? સેકન્ડ સ્ટેજ. એનો મતલબ આફ્ટર ટ્રાયલ બેલેન્સ બટ બિફોર ફાઇનલ. ચલો ટ્રાયલ બેલેન્સમાં સરવાળો વધઘટ હશે તો પેલું સસ્પેન્સ ખાતું ખુલ્લું હશે. સરસ. તો પહેલા સ્ટેજમાં જે ભૂલ મળે એ જ આપણને અહીંયા ખબર પડી. શું લખવાનું બાકી રહી ગયો? સેલરી ચૂકવી. કઈ રીતે ચૂકવી? આવું લખાઈ ગયું બાકી છે તો લખી દો પાછું એનો. સેલરી આપણો એક્સપેન્સ, એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ, અને રોકડ ગયા. વોર્ડ ગોઝ આઉટ ક્રેડિટ. નેરેશન કમ્પલસરી છે. શું લખશો નેરેશનમાં? પેડ સેલરી બટ નોટ રેકોર્ડ એનીવે. નાવ રેક્ટિફાઈ એન્ટ્રી. આ ભૂલ સુધારવાની નોંધ હતી. પણ ત્રીજા સ્ટેજમાં આવી તો કઈ બે નિયમ યાદ કરવા પડશે. ત્રીજા સ્ટેજમાં આવી તો કયા નિયમ હતા જરા યાદ કર્યા? થર્ડ સ્ટેજમાં જો રેક્ટિફાઈ કરતો હોય ત્યારે કોઈ નોમિનલ ખાતાનું નામ આવે. નોમિનલ નો ખબર પડે તો ટ્રેડિંગ કે પીએલ માં લખતા એવું કોઈ અકાઉન્ટ નું નેમ આવે તો એનું નેમ બદલીને શું કરવાનું છે? પણ જો ભૂલની અંદર અકાઉન્ટ નું નેમ પર્સનલ કે રિયલ હોય, આ પર્સનલ કે રિયલ નો મતલબ બેલેન્સ શીટ નું કોઈ નામ આવે તો એનું નેમ આપણે ચેન્જ કરવાનું નથી. ચલો આટલું તો ખબર પડી ગઈ. હવે અહીંયા જોઈએ. ચલો ભૂલ મળી. શું લખતા બાકી રહી ગયો છે? સેલરી. બોલા નોમિનલ ખાતું છે
તો ભૂલ સુધારો ત્યારે સેલરી નહીં, સીધો શું લખવાનો? P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. આખું લખવું પડે P&L એડજસ્ટમેન્ટ. અને રોકડ ગયા તો કેશ. આ નોમિનલ ખાતું છે. આ કયું ખાતું? રિયલ કે પર્સનલ હોય તો નેમ ચેન્જ કરવાનું નથી, એઝ ઇટ ઇઝ રાખો. બાબત જે તો ત્રણેય કેસમાં સેમ જ રહેશે. ન સમજાણું પૂછી લો પેલા. જો કેટલી રીતે શીખે. પહેલી કઈ બુક હતી? બીજી, ત્રીજી, અલગ અલગ બુક લીધી આપણે. કોઈ પણ જગ્યાએ ભૂલ થાય તો આપણે આ રીતે ગોતી શકીએ. ચલો નવું ટ્રાન્ઝેક્શન. પરચેસ ફર્નિચર 1000 ફ્રોમ મિસ્ટર એક્સ. પહેલા આટલું જ વાંચવાનું. કઈ બુક નું ટ્રાન્ઝેક્શન? પરચેસ બુક નહીં, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે. શું નહીં? આપણે તો હતું પરચેસ બુક નો નિયમ શું? નોર્મલ ગુડ્સ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. તો ક્રેડિટ તો છે બટ આ નોર્મલ ગુડ્સ. તો આની નોંધ ક્યાં થઈ હશે? જર્નલ પ્રોપર. જર્નલ પ્રોપર નું ફોર્મેટ ખબર છે ને? ખુદ જર્નલ લખાયું પડે. તો આની શું જર્નલ લખવાની હતી? તો કે ભાઈ ફર્નિચર ખરીદો, ફર્નિચર અકાઉન્ટ ડેબિટ ટુ મિસ્ટર એક્સ. આવું લખવાનું હતું. આવી જર્નલ લખાય તો લેઝર પોસ્ટિંગ થાય. લખાય તો આવી લેઝર પોસ્ટિંગ થાય. ફર્નિચર અકાઉન્ટમાં ડેબિટ સાઈડ અને મિસ્ટર એક્સ ના અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ. આવું ક્યારે થાય પોસ્ટિંગ? જર્નલ લખાય તો. પણ આ શું કહે છે? બટ ઓમિટેડ ટુ રેકોર્ડ. તો આ જો રેકોર્ડ જ નથી થયો. રેકોર્ડ જ ન થયો તો કોઈ દિવસ પોસ્ટિંગ થાય? તો પોસ્ટિંગ બી બાકી રહી ગઈ. ટૂંકમાં આખી પ્રોસેસ બાકી રહી ગઈ. તો જો આ જે બોલતો હતો ને દેખાય છે. શું થઈ ગયું? જર્નલ જ બાકી રહી ગઈ. ઉધાર બી બાકી રહી ગઈ, જમા. તો પોસ્ટિંગ તો થવાનું જ નથી. પાછો સુધારો. ચલો શું લખવાનું બાકી રહી ગયું? ફર્નિચર ખરીદ્યું. કોની પાસેથી? બાકી છે ને, તો સુધારી ગયો. કોણ સુધારશે આ ભૂલ? અને એનું ફોર્મેટ કેવું? તો પાછી લખી દો જર્નલ. પણ ક્વેશ્ચન, ફર્નિચર કેમ ડેબિટ થાય છે? તો ટ્રાન્ઝેક્શન પ્રમાણે મેં ખરીદી કરી, આપણી એસેટ કહેવાય. વોટ કમ્સ ઇન ડીઆર આવે તો ઉધાર. તો ક્રેડિટ કોણ થશે? શા માટે ક્રેડિટ? વાય ક્રેડિટ? બેનિફિટ ગિવન. આપણે ફર્નિચર લીધું, બદલામાં કઈ આપ્યું નથી. ચલો આને બી ચોકડી લગાવી. મતલબ પહેલા સ્ટેજમાં ન મળે, બીજા સ્ટેજમાં આવ્યા હશે તો ટ્રાયલ બેલેન્સમાં બોલો સરવાળો કઈ હશે? કેમ નહીં હોય? લખ્યું જ નથી તો બેલેન્સ નથી. અને જે એકાઉન્ટ ને ઝીરો બેલેન્સ હોય એ ટ્રાયલ બેલેન્સમાં ક્યારે આવશે નહીં. ચલો આ પહેલામાં આવડી ગયો એટલે ખબર ઓટોમેટિક પડે. કારણ કે આ જ ભૂલ અહીંયા મળી છે. શું લખતા ભૂલાઈ ગયો? ફર્નિચર ખરીદ્યો કે વેચવાનું? કેટલાનું ખરીદો? કોની પાસેથી ખરીદો? લખાઈ ગયું કે બાકી? તો લખી દીધું મિસ્ટર એક્સ અકાઉન્ટ 1000. ચલો થર્ડ સ્ટેજ. મતલબ સેકન્ડ સ્ટેજમાં બી ના ભૂલ મળે. કયા સ્ટેજમાં ગયા છો આપણે? થર્ડ. ચલો ભૂલ સુધારો. આમાંથી જો ભૂલ છે આમાં જે એમાં કોઈ નોમિનલ નામ છે તો પછી યાદ કરો, રિયલ કે પર્સનલ નામ હોય તો એઝ ઇટ ઇઝ નામથી ભૂલ સુધારવાની. નેમ ચેન્જ કરવાનું નથી. ફર્નિચર અકાઉન્ટ ડેબિટ ટુ મિસ્ટર એક્સ અકાઉન્ટ રૂપીસ પ્રમાણે 1000. ફરીથી પાછું. પહેલું ટ્રાન્ઝેક્શન કઈ બુક નું? બીજું, ત્રીજું, ચોથું જર્નલ પ્રોપર. એટલે અલગ અલગ બુક શીખ્યા આપણે. ઈ ટ્રાન્ઝેક્શન વાંચીને મને કોઈ કહી શકે આન્સર પહેલા સ્ટેજમાં?
જેવો સમજાયો. ઈ ટ્રાન્ઝેક્શન જેવો જો આજુબાજુ ડિસ્કશન જ કરો. તમારે જાતે ડિસિઝન લેવા. ન આવડે તો કઈ ખીજાતો હોય તો બરાબર છે. પણ તો આપણે કરશું શું એક્ઝામમાં? ક્યાં કરશો પોસ્ટિંગ? મિસ્ટર વાય એકાઉન્ટ. ચલો વિચારી લો એકવાર. બીજા કોઈ આન્સર આપી શકે તો આવતા વર્ષે જ નકર તો બોલવાનું જ છે. આવતા વર્ષે 100 આંખો જોતી જશે તમને. અહીંયા આવીને બોલવાનું છે. ત્યારે તો અત્યારે બેઠા બેઠા બોલવાનું. ડેબિટ સાઇડ પોસ્ટિંગ કરી દેશો કેટલા રૂપિયા, અને બીજું પોસ્ટિંગ ક્યાંય કરશો? કોના ખાતામાં? સેલ એકાઉન્ટમાં. બંને એકાઉન્ટમાં. બિલ્ડિંગ એકાઉન્ટમાં. સેલ નહીં? કેમ નહીં? હા, બુટ સોલ્ડ કર્યા ને. આ કઈ બુક નો ટ્રાન્ઝેક્શન હતું? પેલા સેલ બુક નો ટ્રાન્ઝેક્શન. ફરીથી સેલ બુક નો હતો ટ્રાન્ઝેક્શન. એસેટ છે, આ તો બિલ્ડિંગ છે, નોર્મલ ગુડ્સ નથી. સેલ બુક નથી. જો બુક્સ ઓળખવી પડશે. આ ઈઝી છે, આમાં કોઈ તકલીફ નહીં થાય. આના પછી જે તકલીફ છે દેખાશે. તકલીફ કઈ હોતી જ નથી. નિયમ યાદ કરવાના છે. 5 સ્ટેપ આપો, 5 સ્ટેપમાં ક્વેશ્ચન સોલ્વ કરવાનો. કોઈ દિવસ નહીં ખોટું પડે. ગમે એમ નો ફેરવે ક્વેશ્ચન. ચલો, કઈ બુક નું ટ્રાન્ઝેક્શન હતો? સર, તો શું કરવાનું હોય જર્નલ પેપર પ્રોપરમાં એ આપણે જોવા પેલા. હા, ચલો શું કરીશું આપણે તો જોઈ લઈએ. તો સમજવા માટે જર્નલ પ્રોપરના નિયમ પ્રમાણે મિસ્ટર વાય ને સોલ્વ કર્યો છે. તો જો આપણે આવું લખવાનું હતું, મિસ્ટર વાય અકાઉન્ટ ડેબિટ ટુ બિલ્ડિંગ અકાઉન્ટ. રૂપીસ પ્રમાણે કહો તો 30,000. અને આનું પછી શું કરવું પડે? આપણે પોસ્ટિંગ. મિસ્ટર વાય ના ખાતામાં ડેબિટ સાઇડ 30,000 અને બિલ્ડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. આવું કામ થાય ક્યારે? જર્નલ લખાય તો અહીંયા તો ક્લિયર કટ કીધું છે, સોલ્ડ બિલ્ડિંગ 30,000 મિસ્ટર વાય, બટ ઓમિટેડ ટુ રેકોર્ડ નથી કીધું. રેકોર્ડ કેમ? તો આ ભૂલાય. જો બે જર્નલ પ્રોપર ના જતા, ડી અને ઈ જો, બે કમ્પેર કરો, ક્વેશ્ચન ની બનાવટ જો. ડી ટ્રાન્ઝેક્શન બી કોનો હતો? ઈ ટ્રાન્ઝેક્શન બી. પણ બે માં ફરક શું હતો? આમાં આમ નોંધ જ નહોતી લખી એટલે પોસ્ટિંગ તો થવાનું જ નહોતું. પણ આની અંદર શું કહે છે? શું બાકી રહ્યું? પોસ્ટિંગ. આમ નોંધ તો લખાઈ ગઈ છે, પોસ્ટિંગ બાકી છે. બટ ક્વેશ્ચન છે, તમને ક્યાંય કીધું જ નથી પાછળ કોના ખાતામાં ભૂલાઈ ગયું, કઈ બાજુ ભૂલાઈ ગયું, કેટલા ભૂલાઈ ગયા. તમે તો સીધું બોલ દીધું. પાછળ ક્વેશ્ચનમાં ક્યાંય નથી લખ્યું કોના ખાતામાં ભૂલાઈ ગયા. તો મેં કાલે ક્યાંક નિયમ શીખવાડ્યો હતો, સોરી નથી યાદ, ભૂલથી પણ ભૂલ યાદ નથી તો બોલી દો ફરીથી. ખાલી પોસ્ટિંગ લખે અને પાછળ અકાઉન્ટ નું નામ મેન્શન ન કર્યું હોય તો હંમેશા કેવું પોસ્ટિંગ સમજવાનું? ઇન્ડિવિડ્યુઅલ. તો હવે જર્નલ પ્રોપર નો નિયમ યાદ કરો. તો આમાં બે જ્યાં આમ નો લખાય, એકલા આમ નો લખાણે એક હારે બધી આમાં લખી દીધી. હા, તો આને કહેવાય ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ. કેવું બોલાય આને? અને ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો શું થાય? ઇન્ડિવિડ્યુઅલ. આના ખાતામાં ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ અને આના ખાતામાં બી ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. તો ખાલી પોસ્ટિંગ નો મતલબ શું થાય? હા, તો એનો મતલબ જર્નલ લખ્યા પછી વાય ના ખાતામાં ડેબિટ ઇન્ડિવિડ્યુઅલ બાકી છે અને બિલ્ડિંગ ના ખાતામાં બી ઇન્ડિવિડ્યુઅલ બાકી છે.
નો યાદ રહેતો જ લખવાનું કે ખાલી પોસ્ટિંગ લખે અને પાછળ અકાઉન્ટ નું નામ ન કીધું હોય તો ક્યાં બાકી રહી જાય? ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. તમને કેમ ખબર પડશે ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ ક્યાં હોય? તો બધી સબસિડરી બુકના નિયમ યાદ કરો. ચલો, પરચેસ બુકમાં ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ થતું અને પછી શું થતું? ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ ક્યાં થતું? ક્રેડિટરના ખાતામાં કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. તો ના બાકી રહી ગયું હોય તો જો સબસિડરી બુક પહેલા દિવસ જો હારે ચોપડી હોય, બુક્સ હોય, ઓપન કરો. જો ભૂલથી એમાં લખતા હોય, બનાવી હોય બુક્સ તો તમને હેલ્પ થશે. અને બનાવી તો લઈને તો આવશો નહીં કાંઈ. જો લઈને આવ્યા તો સારું પડે, તમે જોઈ શકશો ત્યાં. તો પહેલા દિવસનો મારો પહેલો ક્વેશ્ચન હશે ને, એરા મારેલા હશે કામ ના હતા, એવું મેં ત્યારે કીધું તમને. એરા મારેલા હતા ને ત્યારે મેં કીધું આ એરા આગળ કામમાં લાગશે. તો પહેલો જે ક્વેશ્ચન, સર પહેલો ક્વેશ્ચન એટલે કયો કહેવાય? આ ક્વેશ્ચન જો 22 નંબરના પેજનો ક્વેશ્ચન ખોલશો ને દેખાય ને બધું એરા મારેલું હશે. અને બાજુમાં જો એમ છગડીયો કાઉન્સ બી હશે. ક્યાં હશે એ બી બતાડો. પરચેસ બુક જો આ પરચેસ બુક પહેલા. તો જો પરચેસ બુક બનાવી છે ને, જો આવો એરો માર્યો હતો. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ એન્ટર કે જર્નલ એવું લખ્યું. જોઈ લો આ દાખલા. પછી અહીંયાથી પછી જો આમ એરો માર્યો હશે, અહીંયા લખ્યો છે ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. ક્યાં? તો ક્રેડિટરના ખાતામાં બાજુમાં એવું લખ્યું હશે. તો એ નિયમ હતો જો શીખવા માટેનો, સબસિડી રેક્ટિફિકેશન શીખવા માટેનો નિયમ હતો. જો લખ્યું હોય તો તમે જોઈ શકશો, ન લખ્યું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. હું અત્યારે બોલું છું ફરીથી, એટલે તો મેં પહેલા જ કીધું હું જે બોલું છું એના પૈસા તમે મને આપ્યા છે. બાકી બુક્સમાં નથી, આવું નહીં હોય. બુક્સમાં ઇન્સ્ટિટ્યૂટની બુકમાં જોઈ લેજો, નહીં મળે તમને. આ સીધી જો આમનો લખી છે એટલું જ હશે. જો એટલું, આવું બધું કાંઈ સમજાયું નહીં હોય. આ સીધું એટલું લખ્યું હશે, આ કાંઈ નહીં હોય. તો ફરીથી બોલું છું. ચલો, પરચેસ બુકનો નિયમ યાદ કરો. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ, ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટ. કોના ખાતામાં? ક્રેડિટરના ખાતા. કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. ચલો, પછી પરચેસ બુક નું શું થાય? પીરિયોડિક ટોટલ. પીરિયોડિક ટોટલ નું ક્યાં? પરચેસ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ. આ યાદ એટલે કરાવું છું, હમણાં પછીના દાખલામાં જરૂર પડવાની છે એટલે. ચલો, સેલ બુક નો નિયમ. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ, ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટ. કોના અકાઉન્ટમાં? ડેટરના અકાઉન્ટ. કઈ બાજુ? ડેબિટ સાઈડ. સેલ બુક નો શું થશે? પીરિયોડિક ટોટલ. પીરિયોડિક ટોટલ નું ક્યાં? સેલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ. આવું યાદ આવે છે. ચલો, પરચેઝ રિટર્નમાં કેવો રેકોર્ડ? ઇન્ડિવિડ્યુઅલ. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો કોના અકાઉન્ટમાં? ક્રેડિટરના. કઈ બાજુ? ડેબિટ સાઈડ. પરચેઝ રિટર્ન બુક નો પીરિયોડિક ટોટલ. પીરિયોડિક ટોટલ નો કોના અકાઉન્ટમાં? પરચેઝ રિટર્ન અકાઉન્ટ. કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. એટલું સમજાણું. ચલો, એવું સેલ રિટર્ન. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ, ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટ. કોના ખાતામાં? ડેટરના ખાતા. કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. સેલ રિટર્ન બુક નું પીરિયોડિક ટોટલ. પીરિયોડિક ટોટલ નું પીરિયોડિક પોસ્ટ. ક્યાં? કઈ બાજુ? ડેબિટ સાઈડ. યાદ આવી ગયો? ચલો, કામની બુક આવી ગઈ. કેશ બુક. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટ. પીરિયોડિક પૂછતો નથી, હું બોલું છું. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ, ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટ. પીરિયોડિક ટોટલ, પીરિયોડિક પોસ્ટિંગ નો થતો. કેશ બુકમાં લખ્યું ઇઝ એની જર્નલ, લખ્યું ઇઝ એનો પોસ્ટ. હા, પણ જે નામ સામેનું લખ્યું હતું એના ખાતામાં જો આ કેશ બુક દેખાય. આ લખ્યું ઇઝ એનું પોસ્ટિંગ હતું, પણ સામેનું નામ કોણ હતું? હા, ના તો ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ થયું હતું.
તો બોલો કેશ બુકમાં શું નવું આવ્યું? ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ, ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટ, પીરિયોડિક ટોટલ, પીરિયોડિક પોસ્ટ ઈ થશે નહીં. આ યાદ રાખવાનું હતું. ક્લિયર? ચલો બિલ્સ રિસીવેબલ બુક, ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ, ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટ કોના ખાતામાં? ડેટરના ખાતામાં. કઈ બાજુ? ક્રેડિટ સાઇડ. બિલ્સ રિસીવેબલ બુક નો પીરિયોડિક ટોટલ, પીરિયોડિક પોસ્ટ ક્યાં? બિલ્સ રિસીવેબલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ. બિલ્સ પેએબલ અકાઉન્ટ નું યાદ કરો પાછું. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ, ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટ કોના ખાતામાં? ક્રેડિટર. કઈ બાજુ? ડેબિટ. પીરિયોડિક ટોટલ કરશો પછી એનું શું કરશો? કોના ખાતામાં? બિલ્સ પેએબલ અકાઉન્ટ. કઈ બાજુ? ક્રેડિટ સાઇડ. આટલું યાદ હશે ને તો હમણાં આગળ હું આરામથી સોલ્વ કરાવી, અધરવાઇઝ સોલ્વ નહીં થાય. પેજ નંબર કયો હતો આપણું? 78. ચલો 78 ઉપર આવી ગયા. તો આનો મતલબ થાય ઇન્ડિવિડ્યુઅલ. આ બે એકલી નોંધ લખી. આ બે એકલી નોંધ નો શું થાય? એકલો પોસ્ટ, ઇન્ડિવિડ્યુઅલ. જર્નલ પ્રોપર નો ઉલટો નિયમ, બધું જ ઇન્ડિવિડ્યુઅલ, બધું જ ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટ. સર એમાં કેમ પીરિયોડિક ટોટલ નો થયું? વિચારો તો. હવે વિચારો, ખબર પડવી જોઈએ. પરચેસ બુકમાં માત્ર શેની નોંધ થતી? સેલ બુકમાં, પરચેસ રિટર્નમાં, સેલ રિટર્નમાં આવું કરતા ને. કેશ બુકમાં કયા કેશ? મળેલા કે ચૂકવેલા બંને? આટલું બોલો ને ક્યાંક વિચારો. એનો વિચારો ને તો ક્યાંક દેખા, નકર ખબર નહીં પડે. પરચેઝમાં માત્ર પરચેઝ જ લખતા, તો એનો ટોટલ પરચેઝ નો અલગ કરી શકાય, ખાલી પરચેઝ જ હતો. આમાં શું આવશે? બધું મિક્સ આવશે. બધું મિક્સ આવ્યું તો ટોટલ ક્યાં લખવા જાય? બધાના ખાતામાં. માની લો 1 લાખ નું ટોટલ આવ્યું, જર્નલ પ્રોપર. જર્નલ પ્રોપર નું બુક્સ નું ટોટલ કોના ખાતામાં લખવા જશે? કેમ પરચેસ બુક માંથી ક્યાં લખ્યો? કારણ કે પરચેસ બુકમાં ખાલી કયા ટ્રાન્ઝેક્શન હતા? એટલે એનું ટોટલ પરચેસમાં લઈ ગયા. એમ હું કહું જર્નલ પ્રોપર નું તમે ટોટલ કરશો તો કોના ખાતામાં લઈ જશે? કારણ કે ના તો મિક્સ હશે બધા નામ. કયા નામ આવતા યાદ છે? મિસલેનિયસ એન્ટ્રી. જર્નલ પ્રોપરમાં મિસલેનિયસ એન્ટ્રી યાદ છે? એમાં છઠ્ઠું નામ હતું મિસલેનિયસ. એમાં યાદ છે કયા કયા આવતા? કેપિટલ ઇન્ટ્રોડ્યુસ અધર ધેન કેશ. ક્રેડિટ ઉપર એસેટ પરચેઝ કરી, ક્રેડિટ ઉપર એસેટ સોલ્ડ કરી, ક્રેડિટ ઉપર એસેટ પરચેઝ સેલ થઈ હતી, રિટર્ન થયા, બેડ ડેટ પડ્યું, બિલ્સ રિસીવેબલ ડિસઓનર થયું, બિલ્સ રિસીવેબલ કેન્સલ કર્યું, બિલ્સ રિસીવેબલ એન્ડઓવર્સ કર્યું, એબનોર્મલ લોસીસ, માલિકે વિથડ્રો કર્યા ગુડ્સ. આ બધું મિક્સ હતું એમાં. તો બોલો ટોટલ ક્યાં લખવા છે? કોના ખાતામાં? એટલે જર્નલ પ્રોપરમાં ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ થાય, ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. આવું બોલો ને ઇન્સ્ટિટ્યૂટની બુકમાં ગોતી જોજો, જા મળે તો. ચલો આગળ વધીએ આપણે. શીખવાના બે રસ્તા હોય. કોઈ કે એના ઉપર બિલીવ કરવું પડે, કા જાતે ભોગ આપવો પડે, ખુદ એક્સપિરિયન્સ લેવો પડે. શીખવાના બે રસ્તા. કોઈ કે એને બિલીવ કરવાનો અને કે એમ કરવાનો. એક રસ્તો આ, તો જલ્દી આગળ વધી જાય. કારણ કે એનો ખુદનો અનુભવ આપણને કહી દીધો, જાણવા મળ્યો. હવે મેં આ ન કીધું તમે ક્યાં ગોતશો? જાતે એક્સપિરિયન્સ કરશો. જાતે એક્સપિરિયન્સ કરવા સમય જોઈએ, ગોતવા પડે, બધું બેસવું પડે ગોતવા. તો બે રીત હોય. બે માંથી કઈ તમે એક્સેપ્ટ કરો છો એ તમારા ઉપર હોય. સર જરૂર સંજોગો પ્રમાણે, તો કયા સંજોગો તમે કેમ ડિસિઝન લેશો એ બિલીવ કરવા. હજુ કહું છું, દોડવું હોય તો દોડવા જ મળજો. જેમ દોડવું હોય ને એમ.
બાકી કોઈ કાળે ભેગો નથી થવાનો. હજુ કહું છું, ભેગો થાય નહીં. એમાં મિડલ ક્લાસ નામનો વર્ગ રહેવાનો જ નથી. લોઅર ક્લાસ, અપર ક્લાસ, મિડલ ક્લાસ નીકળી જશે ઇન્ડિયામાંથી. ઓલરેડી શરૂઆત થઈ ગઈ છે. સુરતમાં લોઅર ક્લાસ વાળા જ રહે, મિડલ ક્લાસ વાળા રહી નહીં શકે. અને એની શરૂઆત થઈ ગઈ છે. એક મકાનનો ભાવ કેટલો કરી નાખ્યો? મિનિમમ 1 કરોડ રૂપિયા. કેટલા રૂપિયા? 1 કરોડ રૂપિયા. બોલો કેટલાના ખીચામાં કરોડ રૂપિયા પડ્યા હોય? લોન લઈને લોન તોય મેળ ન ખાય. લોન ભરવી તો ખરી ને. લોન ભરવા માટે 20 વર્ષ તમે તમારી લાઈફના કુરબાન કરી દીધા. 20 વર્ષની લોન હોય. કેટલા વર્ષની? 20 વર્ષ માટે તમે તમારો ત્યાગ કરી દીધો લાઈફનો. 20 વર્ષ સવારમાં ઉઠવાનું શું કામ? બેંક વાળા નકર હપ્તો ન ભરી દો, મકાન લઈ જાય. 20 વર્ષની શાંતિ ગાયબ થઈ જાય. ચલો, આપણે બહુ સંભાળવું નથી, કારણ કે તમે જનજી લોકો જાતે અનુભવમાં જ માનશો. હું બોલીશ તો માનશો નહીં. ચલો, તો હું મારા ટોપિક ઉપર રહું. ચલો, 30,000 નું બિલ્ડિંગ વેચું. હવે આમાં શું કરવાનું છે? બરાબર સાંભળજો. આ સેન્ટેન્સ આવું કહે છે, આમાં 2 જગ્યાએ પોસ્ટિંગ કરતા ભૂલાઈ ગયું. એક્ઝામમાં ભલે તમને કે પોસ્ટિંગ ભૂલાઈ ગયું, પણ પોસ્ટિંગ કરવું હોય પહેલા શું લખવું પડે? આમ જર્નલ લખી. તો આપણે આની જર્નલ લખવાની પહેલા. કોને વસ્તુ વેચી? મિસ્ટર વાય અકાઉન્ટ ડેબિટ. શું વેચ્યું આપણે? બિલ્ડિંગ. વોટ ગોઝ આઉટ ક્રેડિટ. ખાલી જર્નલ જ લખવાની. ભલે એને શું કીધું બાકી છે, આપણે પોસ્ટિંગ નથી કરવાની એક્ઝામમાં. કારણ કે ઇન્સ્ટિટ્યૂટ એવું માને છે કે જેને આ જર્નલ લખતા આવડે પોસ્ટિંગ આવડે છે, કારણ કે જર્નલના આધારે જ પોસ્ટિંગ થાય. તો એક્ઝામમાં ભલે આપણને કે શું બાકી રહી ગયું, આપણે પોસ્ટિંગ નથી કરવાનું. પોસ્ટિંગના બદલે એની જર્નલ લખી દેવાની. ચલો જોજો ક્યાં પોસ્ટિંગ બાકી, જો ને કઈ બાજુ. હા, તો આપણે અહીંયા જર્નલ લખી દેવાનું. વાયના ખાતામાં ડેબિટ બાકી છે. બીજું પોસ્ટિંગ ક્યાં બાકી, કઈ બાજુ? તો આપણે લખ્યું ટુ બિલ્ડિંગ અકાઉન્ટ. તો આપણે એક્ઝામમાં પોસ્ટિંગ કરવા જવાનું નથી. ઓનલી શું લખી દેવાનું? એને જર્નલ. ક્લિયર મુદ્દો? ચાલો, પહેલો સ્ટેજ ગયો. બીજા સ્ટેજમાં ભૂલ મળે તો ભૂલ તો આજ મળે છે ને. બીજા સ્ટેજમાં બી શું મળે છે? બીજા સ્ટેજમાં ભૂલ તો કે બિલ્ડિંગ સોલ્ડ કર્યું, બટ એનું પોસ્ટિંગ કરતા ભૂલે. પોસ્ટિંગ જ ન હોય તો ખાતામાં બેલેન્સ હોય? બેલેન્સ જ ન હોય એ ખાતા ટ્રાયલ બેલેન્સમાં આવે ક્યારે? તો ટ્રાયલ બેલેન્સમાં 0 બેલેન્સ છે. તો ફરીથી કોઈ સસ્પેન્સ ખાતું ખુલ્લું હશે નહીં. ચલો, તો પાછો સુધાર્યો. પોસ્ટિંગ બાકી રહી. ક્યાં બાકી રહી ગયું? વાયના ખાતામાં ડેબિટ. કારણ કે વાયના ખાતામાં ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ થાય અને બિલ્ડિંગ ધંધામાંથી ગયું તો બિલ્ડિંગનું પણ ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ થાય. ચલો, ભૂલની અંદર કોઈ નોમિનલ નામ દેખાય છે તો ત્રીજા સ્ટેજમાં બી આ જ સેમ ટુ સેમ રીતે ચેન્જ કરવામાં આવશે. વાય અકાઉન્ટ ડેબિટ ટુ બિલ્ડિંગ અકાઉન્ટ. ચલો, રૂપીસ પ્રમાણે વાત કરો તો 30,000. લખાઈ ગયું. તો કઈ એરર શીખ્યા તમે? કઈ એરર શીખ્યા? એરર ઓફ ઓમિશન. ઓમિશનમાં કમ્પ્લીટ ઓમિશન. કેમ મળે કમ્પ્લીટ ઓમિશન? કેમ મળે કમ્પ્લીટ ઓમિશન? જર્નલ લખાય પણ શું બાકી હોય? પોસ્ટ. તો એ થી લઈને ડી, એ ટ્રાન્ઝેક્શન થી લઈને ડી ટ્રાન્ઝેક્શન આના એક્ઝામ્પલ હતા. બધામાં જો જર્નલ બાકી રહી. એ થી લઈને ડી, ઈ ટ્રાન્ઝેક્શન આ એક્ઝામ્પલ હતો. હા, આ ઈ ટ્રાન્ઝેક્શન નો એક્ઝામ્પલ હતો. ટૂંકમાં થિયરી સમજાવી તમને. જર્નલ તો રેકોર્ડ થાય, પછી શું બાકી રહી ગયું? ડેબિટ બી બાકી રહે, ક્રેડિટ બી બાકી રહે. તો ઈ ટ્રાન્ઝેક્શન આ કે છે અને એ થી ડી આ કહેતા હતા.
તો થોડું થોડું સમજાણું, પ્રેક્ટિસ પછી કરવાની છે આપણે. ચલો બીજી એરર લઈએ. બીજી એરર નું નામ છે એરર ઓફ પાર્શલી. પાર્શલી એટલે ઓમિશન, એટલે પાર્શલી એટલે અડધું. અડધું ભૂલાઈ જશે. કેમ ભલાય હું પછી શીખવાડીશ. પેલા તમારે જાતે ટ્રાન્ઝેક્શન જોવો ને. તમારા જાતે ટ્રાન્ઝેક્શન રીડ કરો અને ટ્રાય કરો તો અંદાજે પહેલા સ્ટેજમાં કઈ રીતે સુધારવાનું કદાચ આવડે બાય ચાન્સ તો. જેવું આવડે કોઈ કહી શકે પહેલા સ્ટેજમાં અંદાજે શું આવશે? હા તો જો જેવું આવડે એવું. કેમ અહીંયા સર ક્લાસમાં કેવા ગપ્પા મારતા હોય તમે, બસ એવો એકાદો ગપ્પો મારજો અહીંયા કે સર અંદાજે આવશે. હમણાં અહીંયાથી છોટા ચપ્પલના ઘા થતા હોય તો બીક લાગે, મને વાગશે તો. ચપ્પલ પહેરવાની પરમિશન એટલે જ નથી આપી, બરાબર છે. ચલો તો હવે મને કોઈ કહી શકે અંદાજે પહેલા સ્ટેજમાં શું લખાય જેવી આમ નો આવડે? સેલેરી અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અમાઉન્ટ. ઓકે સરસ. ઓકે સેલેરી અકાઉન્ટ ડેબિટ ટુ કેશ. ચલો બીજું કોઈ કહી શકે તો? બધાને સેમ જ જર્નલ આવશે. હમણાં જ મેં કીધું ભલે અહીંયા શું લખીએ, ભલે લખ્યું પોસ્ટિંગ, પણ આપણે તો જર્નલ લખવાની જ ખાલી. પોસ્ટિંગ ઓટોમેટિક થઈ જશે. ચલો હવે હું શીખવાડવા શું કહે છે. પેલા મીનિંગ સમજી લઈએ. ચલો તો હું પાર્શલી ઓમિશન અથવા પાર્ટલી, પાર્શલ અથવા પાર્ટલી, પાર્શલ અથવા પાર્ટલી, અધૂરું ટૂંકમાં અડધું, પાર્શલ ઓમિશન શીખવાડવા જઈ રહ્યો છું. તો નિયમાનો પહેલા કોને કહેવાય? પાર્શિયલ ઓમિશન. તો આ પણ બે રીત છે સમજવાની. કઈ બે રીત? તો એ પણ સમજે તો. જર્નલ ડેબિટ લખાશે, ક્રેડિટ લખતા બાકી રહી જાય તો અડધી આમ નો લખી કહેવાય ને. અડધું એટલે શું કે ઇંગ્લિશમાં પાર્શલ. ઉધાર જર્નલ લખાય, બાકી કઈ રહી જશે તો ઓટોમેટિક બોલો પોસ્ટિંગ અધૂરું થશે કે નહીં? અથવા 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 જર્નલ તો આખી લખાશે, ડેબિટ બી લખાશે, ક્રેડિટ બી લખાય. જર્નલ લખ્યા પછી શું થાય? તો આ જર્નલ આખી લખાય પછી આઈધર ડેબિટ બાકી રહી જશે પણ ક્રેડિટ થઈ ગયું છે, અથવા ડેબિટ પોસ્ટિંગ થઈ જાય, ક્રેડિટ બાકી રહી જશે, એટલે અધૂરું થશે. શું અધૂરું થશે? કા જર્નલ ઉધાર લખાશે, બાકી રહી જશે જમા, અથવા ઉલટું બી થઈ છે. ઉધાર બાકી રહી જાય અને જમા જર્નલ લખાઈ જાય. ટૂંકમાં જર્નલ લખતી વખતે જ એક બાજુ લખાય તો બીજી જર્નલ જ નથી લખી, પોસ્ટિંગ કોઈ દી આખું થાય નહીં. આમાં શું થાય? આમાં બીજી રીતમાં જર્નલ આખી લખાય. આખી એટલે ડેબિટ લખાય, પણ જર્નલ લખ્યા પછી શું થાય? જો ડેબિટ લખાઈ જશે તો બાકી ક્યાં રહેશે? અથવા ડેબિટ થઈ જશે પોસ્ટિંગ તો બાકી ક્યાં રહેશે?
હવે આનો ક્વેશ્ચનના ફોર્મમાં સમજાવો. ચલો 3 સ્ટેજમાં ભૂલ આપણને મળી શકે. હવે આ સબસિડરી બુકનું મહત્વ દેખાશે. આ ભૂલ તમને શીખવાડશે કે સબસિડરી બુક એટલે હું કોણ હતી, એ સબસિડરી બુક કે હું મારું મહત્વ શું છે. ચલો હવે જોઈએ એનું મહત્વ. પહેલો સ્ટેજ એટલે બિફોર ટ્રાયલ બેલેન્સ. સેકન્ડ સ્ટેજ એટલે આફ્ટર ટ્રાયલ બટ બિફોર ફાઇનલ અકાઉન્ટ. થર્ડ સ્ટેજ એટલે આફ્ટર ફાઇનલ અકાઉન્ટ. ચાલો આટલો ક્લિયર થઈ ગયો. ચલો આ ટ્રાન્ઝેક્શન જો પહેલો સ્ટેપ હું કેમ સોલ્વ કરું એ જોતા જાઓ. કઈ બુક નું ટ્રાન્ઝેક્શન પહેલા આટલું જ કરો. જો પેડ સેલરી ફાઈલ પહેલા આટલું જ વાંચવા. કઈ બુક તો જો આ મનમાં અથવા રફમાં બનાવો. ચલો શેનું ટ્રાન્ઝેક્શન છે કેશ બુકમાં છે. ડેબિટ લખો ક્રેડિટ. કયું નામ, કેવો રેકોર્ડ ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટ. કોના ખાતામાં, કઈ બાજુ, સામેનું નામ, આને કહેવાય ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટ. કેશ બુક તો બોથ હતી કે લખ્યું જેનું પોસ્ટિંગ થઈ ગયું. આવું કામ કરવાનું હતું. પછી શું કરવાનું ખબર, ઈ અહીંયા કે ને એવું કામ કરવાનું. ચલો જોઈએ શું કહે છે. બટ ઓમિટેડ ટુ પોસ્ટિંગ એટલે ખાલી પોસ્ટિંગ લખ્યો. ખાલી પોસ્ટિંગ લખ્યો, પાછળ અકાઉન્ટ નું નેમ નથી આપ્યું. કેવું પોસ્ટિંગ? હા ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ ક્યાં થાય, કઈ બાજુ? હા તો એ આમ કે છે અહીંયા બાકી રહી ગયું છે, અહીંયા બાકી રહી ગયું. આમ કે જો આવું થઈ ગયું છે. કેશ બુકમાં લખાઈ ગયું ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ, બાકી રહી ગયું સેલરી ખાતામાં ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. આવું આ સેન્ટેન્સ કે છે. આ ઓળખવાની ટેકનિક. ચલો ક્યાં ભૂલ સુધારશો, કઈ બાજુ? તો લખ્યું સેલરી અકાઉન્ટ ડેબિટ. કેટલા બાકી રહી ગયા? 500. લખ્યા 500. લો પૂરું થઈ ગયું. ક્લિયર? ઓકે ચલો ક્લિયર. તો શું બાકી છે? કેસ લખો. ચલો તમે કયો એમ કરી દો. તમારું એકવાર માન રાખ્યું. જાઓ લખો છો. જો તમે કીધું નું લખો. નહીં હવે એકવાર તો લખવું પડે. હા હવે હું લખું છું. કેશ ખાતામાં જમા. માની લો પોસ્ટિંગ પૂછ્યું નથી, એકવાર પોસ્ટિંગ કરી દો એટલે દેખાય ક્યાં. કેશ ખાતામાં ક્રેડિટ 500 અને સેલરી અકાઉન્ટમાં ડેબિટ સાઈડ 500. હવે આ ભૂલ સુધારી, ભૂલ કરી. અહીંયા 500 થઈને 1000 થઈ ગયા. તો જ્યાં ભૂલ થાય ત્યાં સુધારવા. માત્ર ક્યાં લખવાનો બાકી રહી ગયો તો સેલરી. તો મેં તો સેલરી માં લખ્યું. પણ સર બોલો અમે તો શીખાતા ડબલ એન્ટ્રી સિસ્ટમ. અરે આ ડબલ એન્ટ્રી પૂરી કરી લખી, જમા તો લખાઈ ગયું હતું ને, બાકી ક્યાં હતું? આ ઉધાર લખ્યો ને એટલે ડબલ એન્ટ્રી પૂરી થઈ. એક ઉધાર એક જમા, એક ઉધાર એક જમા. આ ડબલ એન્ટ્રી પૂરી થઈ. આટલું જ લખવાનું હતું એક્ઝામ. બાબત જેમાં લખી શકાય બેઠો પેડ સેલરી બટ omitted to posting. Now rectify entry. આટલું લખવાનું હતું. માન લો માર દીધી ચોકડી. પહેલું સ્ટેજ ગયું, ભૂલ ન મળી, આનો લખ્યું. આ આટલું થઈ ગયું પાછું. આ સ્ટોરી કામ લાગશે. સેકન્ડ સ્ટેજ એટલે કયું? ટ્રાયલ બેલેન્સ બની હશે. સમજવા માટે ટ્રાયલ બેલેન્સ બની હશે તો કેવી બની હશે? કેવી બને છે?
ચાલો તો પહેલા આમાં તો નોંધ થઈ છે ને, તો આની તો બેલેન્સ નીકળશે. તો આ બાદનું ટોટલ 500, અહીંયા ટોટલ 500 લાવવા ઘટશે ને, તો બેલેન્સ કેરીડ આઉટ. આપણીમાં આટલું ટ્રાન્ઝેક્શન છે તો એના પ્રમાણે લખો છો. બોલો આ ખાતામાં લખાણો છે તો આની કોઈ બેલેન્સ ન આવી તો નહીં લખીએ આપણે. બોલો બે બાદનો સરવાળો મેચ થશે? ઘટા કઈ બાજુ ઘટા? તો અહીંયા ડેબિટ 500 લખો ને તો સરવાળો 500 થાય. તો ડેબિટ અહીંયા લખીશ કયા નામથી? સસ્પેન્સ. તો જેનું અકાઉન્ટ લખવા જવાનો છો ફ્યુચર, ત્યાં જો તમે કાંઈ એવી મિસ્ટેક કરી અને ટ્રાયલ બેલેન્સ એગ્રી નહીં થાય તો તમે આવું કામ કરીને આવશો અને પછી તમે ગોતવાનો પ્રયત્ન કરશો ક્યાં ભૂલાઈ ગયું. અને જો મળી ભૂલ, હવે હજી વાર્ષિક હિસાબ બન્યા નથી તો હવે આને પાછો સુધારવાનો છે. શું ભૂલાઈ ગયું ખબર પડી? પહેલા ક્યાં પોસ્ટિંગ ભૂલાઈ? કઈ બાજુ? તો ગમે સ્ટેજ હોય મળશે તો આજ ને. ઘરેથી અકાઉન્ટનો ચોપડો નાખતા ભૂલી ગયા હોય તો અહીં આવીને જોવો તો કોનો ચોપડો અંદર નો હોય? હા, તો સિમ્પલ જે પહેલા સ્ટેજમાં ભૂલ મળી, સ્ટેજ ગમે હોય ભૂલ તો એની જ રહેશે. તો અગેન શું પોસ્ટિંગ કરતા ભૂલી ગયા? બોલો ભૂલ મળી ગઈ હવે બીજા સ્ટેજમાં? હા, સુધારો. ચાલો સેલરી ચૂકવવી તો આપણો ખર્ચ કે આવક? લખાઈ ગયું બાકી છે તો બાકી છે. પોસ્ટિંગ કરવું હોય તો પેલા જર્નલ લખવી પડે. સેલરી અકાઉન્ટ ડેબિટ 500. આ ખાતું આપણે પરમેનન્ટ ખોલ્યું હતું ને કાયમ માટે, તો ટેમ્પરરી આપણે ખોલ્યું હતું. ટેમ્પરરી ખોલ્યું તો ભૂલ મળી ગઈ. તો હવે આ ખાતું શું કરવું પડે? આપણે બંધ કરવું પડે. ઉધાર વાળું ખાતું બંધ કરવા. જો ઉધાર છે તો આ ખાતું બંધ કરવા. બંધ કેમ થાય સમજાવવા માટે, જો એક્ઝામમાં પૂછે સસ્પેન્સ અકાઉન્ટ પ્રિપેર કરો, આ કદાચ પૂછી શકે, તો એ અકાઉન્ટ આપણે બનાવવાનું. તો પહેલા લખવાનું સસ્પેન્સ અકાઉન્ટ. કેટલા રૂપિયા બેલેન્સ છે સસ્પેન્સમાં? કઈ બાજુ? તો અહીંયા ડેબિટ સાઈડ પહેલા લખવાના 500. હવે ક્વેશ્ચન, પર્ટિક્યુલરમાં શું લખશો? પર્ટિક્યુલરમાં હું લખશું? તો આ 500 છે ને હતા નહીં, આ ગોતા ભૂલ તો હજી ખબર નથી, તો ખોલવી થોડા ખાતું. ચલો આ 500 કઈ રીતે ગોતા પેલા એ જો ને. તો બે બાદનો સરવાળો સેમ હતો તો શું હતો? અલગ અલગ ને ઇંગ્લિશમાં શું કહેવાય? શેમાં ડિફરન્ટ હતો? સરવાળો. પણ શેનો સરવાળો? હા, તો આ બોલ્યા ને લખવાનું છે ડિફરન્સ ઇન ટ્રાયલ બેલેન્સ. ડિફરન્સ ઇન ટ્રાયલ. 500 રૂપિયાનો તફાવત છે ટ્રાયલ બેલેન્સમાં. કઈ બાજુ? 500 એ લખ્યા. ખાતું બંધ થવું એનો મતલબ બે બાદનો સરવાળો સેમ કરી દેવા તો ખાતું બંધ થઈ જાય. ચલો બે બાદનો સરવાળો મેચ કરવા ઘટે છે ક્યાંય? કઈ બાજુ? હા, જો ભૂલ મળી જાય ને તો હવે આ ખાતું બંધ કરવા ક્યાં ઘટે? ક્રેડિટ સાઈડ. તો હું લખીશ ટુ સસ્પેન્સ અકાઉન્ટ. આવું કરવાથી શું થાય? આવું કરવાથી જોજો, માન લો લેઝર પોસ્ટિંગ કરીને આખું દેખાડો, સસ્પેન્સ ખાતામાં ક્રેડિટ સાઈડ. આ એક્ઝામમાં બનાવવાનું આવી શકે, 80% ચાન્સીસ છે આવશે. સામેનું નામ લેઝર પોસ્ટિંગ બાય સેલરી અકાઉન્ટ. કાઢો બેલેન્સ. જે ખાતાનું 0 બેલેન્સ હોય હવે ટ્રાયલ બેલેન્સમાં આવે 0 થઈ. ટૂંકમાં ભૂલ મળે એટલે ઓટોમેટિક ખાતું બંધ થઈ જાય.
ભૂલ મળી જાય એટલે ઓટોમેટિક અકાઉન્ટ આપણું ક્લોઝ થઈ જાય, બંધ થઈ જાય. ચલો હવે આનું લેઝર પોસ્ટિંગ કરો તો સમજવા માટે. કયા ખાતામાં, કઈ બાજુ? ડેબિટ આવી ગયા. બોલો સામેનું નામ સસ્પેન્સ. ચલો હવે આની બેલેન્સ નીકળે ને. કેટલી બેલેન્સ? ડેબિટ બેલેન્સ છે કે ક્રેડિટ? હા, તો નવી ટ્રાયલ બેલેન્સ હું બનાવું, નવી સુધારેલી ટ્રાયલ બેલેન્સ. એમાં અહીંયા સસ્પેન્સ નામ નીકળી જશે અને કયું નામ આવી જશે? અહીંયા કઈ રીતે નામ આવ્યું એ આ સમજાયું. જો એની આ જર્નલ લખાય, એનું આ લેઝર પોસ્ટિંગ થયું, આ ખાતું 0 થઈ ગયું અને જેની ભૂલ હતી એ મળી ગઈ. એના નામે 500 આવી ગયા અને નવી સુધારેલી ટ્રાયલ બેલેન્સમાં એ નામ આવી ગયું. આવી પ્રોસેસ થાય. આ પ્રૂફમાં પ્રોસેસ નહીં કરી હોય ને આ ખાલી આટલો લખ્યો છે, જો આટલું, આ બી નહીં બનાવ્યું હોય, આટલું જ હશે. તો કેમ ગોતું એનું રીઝન મેં પાછું આપ્યું. અહીંયા કઈ રીતે આ ખાતું ખુલ્લું હોય એ સમજાવવાનો પ્રયત્ન કર્યો તમને. આ સ્ટોરી સમજવાની છે. જો આ આવડી ગયું એટલે ત્રણેય ઓટોમેટિક ખબર પડી જાય. ફરીથી શેના પે કર્યા, કઈ બુકનું ટ્રાન્ઝેક્શન, તો કેશ બુકમાં મેં લખ્યો. અહીંયા કેવો રેકોર્ડ કર્યો કહેવાય, કેવો રેકોર્ડ કર્યો કહેવાય? ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો શું થાય? કોનું નામ લખ્યું? તો અહીંયા પોસ્ટિંગ કરવાનું. પણ આને કીધું જો ઓમિટેડ ટુ, ખાલી પોસ્ટિંગ નો મતલબ, હા, તો ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ અહીંયા બાકી રહી. આનો મતલબ આવો થાય છે. ભૂલ મળે તો સુધારી. સેલરીમાં ક્યાં બાકી રહી ગયા? પણ પહેલો ક્વેશ્ચન, સેલરીમાં ડેબિટ કેમ? કારણ કે સાઈડ તો લખી નથી, તો સાઈડ નો લખે થાય ને. આપણા નિયમ પ્રમાણે હાલો તો સેલરી આપણે આવક કે ખર્ચ ચૂકવી, તો ખર્ચ ખાતે ઉધાર. એટલે મને ખબર પડે અહીંયા ભૂલાઈ ગયું તો મળી ગયું તો સુધાર. માન લો પહેલા સ્ટેજમાં ન મળે તો બીજા સ્ટેજમાં ટ્રાયલ બેલેન્સ આવી બની હોય, આની બેલેન્સ કાઢી તો આની જમા બેલેન્સ આવી 500. સેલરીમાં કાંઈ નથી તો નો આવ્યો તો ઘટ્યા. એટલે કયું ખાતું ખુલ્લું? અને ભૂલ મળી જાય તો ડેબિટ વાળું ખાતું બંધ કરવાનું. ડેબિટ વાળું ખાતું બંધ કરવું હોય તો ક્યાં લખવું પડે? ક્રેડિટ. તો આ લખ્યું ક્રેડિટ. અને જેની ભૂલ મળી એનું નામ લખ્યું. શેના ભૂલાઈ ગયા હતા પોસ્ટિંગ? તો લખ્યા સેલરી અકાઉન્ટ ડેબિટ. ચલો ત્રીજું સ્ટેજ આવ્યું. માની લો કયું સ્ટેજ આવ્યું? ત્રીજું. ભૂલ તો આજ મળશે પણ ભૂલ સુધારી છે. એમાં વિચારે છે આમાં કોઈ નોમિનલ નામ છે? કયું? તો અમારે નામ બદલીને કયો વર્ડ વાપરવો પડશે? P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. વિચારો, સસ્પેન્સ ખાતું ખુલ્લું હશે? કેમ ખુલ્લું હશે? માન લો ગયા વર્ષે આ ભૂલ, આ તો 2026 માં મળ્યું, માન લો ભૂલ તો થઈ ગઈ 24 માં, તો જ્યારે હું ટ્રાયલ બેલેન્સ બનાવતો હશે ત્યારે સરવાળો મેચ થયો હશે, તો ત્યારે કયું ખાતું ખુલી ગયું હશે? એ હજી બેલેન્સ શીટમાં દેખાતું હશે. જ્યાં સુધી ભૂલ નહીં મળે ત્યાં સુધી સસ્પેન્સ ખાતું. ડેબિટ બેલેન્સ હોય ને તો એસેટ સાઈડ દેખાય. આવું ક્યારે બનાવવા નથી આવવાનું એક્ઝામ આપણે. તો અહીંયા સસ્પેન્સ ખાતું દેખાય. જ્યાં સુધી ભૂલ નહીં મળે ત્યાં સુધી બોલ્યા કરશે. આમ બોલો, સસ્પેન્સ ખાતું ખુલી ગયું હશે. શું કામ ખુલ્લું હશે? બે બાદનો સરવાળો મેચ થયો હતો નહીં, તો ઘટતો તો સરવાળો. વાર્ષિક હિસાબ બનાવવામાં મોડું ન થાય એટલે ખાતું ખુલ્યું. આ ભૂલ મળી ગઈ તો કઈ બાજુ આ ખાતું ખુલ્યું હતું? એસેટ ને કઈ બેલેન્સ હોય? આ તો ડેબિટ વાળું ખાતું બંધ કરવા શું કરવું પડે? ક્રેડિટ. તો ટુ સસ્પેન્સ અકાઉન્ટ 500. હવે જોવો ને તો ત્રણેયમાં અલગ અલગ જર્નલ લખાણી. જો આમાં ખાલી સેલરી,
આમાં સેલરી ટુ સસ્પેન્સ અને આમાં પીએનએલ ટુ એડજસ્ટમેન્ટ. તો ગોખેલ પીએનએલ એડજસ્ટમેન્ટ ટુ સસ્પેન્સ, ગોખેલો ભેગો થશે નહીં. નિયમ ધીમે ધીમે યાદ કરવા. લાગ્યા રહેશો 100% સીએ બનશો, 100% આવડશે. એક જ તકલીફ હશે, ઉતાવળ ઘરે જવાની.